ભાજપ સરકાર પર સંત સમાજ અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પર પ્રયાગરાજમાં હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ આ કૃત્યને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર હુમલો જાહેર કરીને તેનો સખત વિરોધ કર્યો છે। ભાજપ સરકાર પર સંત સમાજ અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પર પ્રયાગરાજમાં હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ આ કૃત્યને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર હુમલો જાહેર કરીને તેનો સખત વિરોધ કર્યો છે। આ ઘટના ગૌરક્ષા અને સંબંધિત કાયદા માટે ચાલતા લાંબા સમયના આંદોલનના સંદર્ભમાં બની છે। જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજને ગાય માતાની રક્ષા માટેના તેમના આંદોલનને લીધે ભાજપ સરકાર માટે આંખમાં કણા સમાન બની ગયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। પક્ષના અધિકારીઓએ જણાવ્યું કે સનાતન ધર્મના ગૌરવ તરીકે ઓળખાતા શંકરાચાર્ય મહારાજ પરનો આ હુમલો અસહ્ય છે અને તેનો પૂરજોશ વિરોધ થશે। હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા। એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું। થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે, એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। જય શ્રી રામ।